ખરેખરના આરોપ પર સતીશ પટેલે નિવેદન આપ્યું છે। ભારતી ભાણવડિયાના તમામ આરોપોનું તેઓએ ખંડન કર્યું છે। તેઓનું કહેવું છે કે બદનામ કરવા, ખોટી રીતે તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા છે। વડોદરા શુગર ફેક્ટરીમાં 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી થયો। બેનને સહકારી આગેવાન બનવું હતું। વારંવાર વિડીયો મૂકીને લોકોને બદનામ કરે છે તેવું સતીશ પટેલનું જણાવવું છે। આ બેંકના ચેરમેન અતુલભાઈના કહેવાથી અમે વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા, પરંતુ તે વખતે અમે જોયું નહોતું। હું પણ નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી। તરત જ એનું રાજીનામું અમે લઈ લીધેલું। એ યોગ્ય નથી। એ મારા એકલા પર નહીં, અગાઉ દિનુ મામા, જીબી સોલંકી અને અમારા 3 પર આક્ષેપો કર્યા હતા। લોકોને લેટરો પણ લખ્યા હતા। ત્યારબાદ ફરીથી અમારા પાટીલ સાહેબ પર, CR પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ પર કર્યા। ત્યાર પછી વડોદરાના બધા રાજકીય નેતાઓ પર કર્યા। આજે અમારી પર ફરી કર્યો। ત્યારે ટૂંક સમયમાં અમે પણ એનો જવાબ માંગીશું। એ એમને જ પૂછવું પડે, કારણ કે મને ખબર નથી કે કોણ છે।